તારી અંદરના સંસ્કાર, તારી અંદર જે સાધુતાનું બીજ છે એ મેં જોયું છે. સંસાર તારા માટે નથી, પણ માં છે ત્યાં સુધી માની સેવા તારી ફરજ છે. જતા જતા સંતોએ એક મંત્ર આપ્યો, આ મંત્રને જપજે. આ વાસુદેવ ગાયત્રી મંત્ર છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ધીમહિ શબ્દ છે આમાં, એટલા માટે ગાયત્રી ગણાય છે. વાસુદેવાય ધીમહિ. મંત્રોમાં જ્યાં જ્યાં ધીમહિ શબ્દ આવ્યો એ મંત્રો ગાયત્રી ગણાયા. દરેક દેવના સંબંધિત ગાયત્રી છે આપણે ત્યાં. ગણેશ ગાયત્રી, શિવ ગાયત્રી, વિષ્ણુ ગાયત્રી, સૂર્ય ગાયત્રી, લક્ષ્મી ગાયત્રી, દેવી ગાયત્રી. આ વાસુદેવ ગાયત્રી છે. સામાન્ય રીતે ગાયત્રી મંત્ર છે આપણો, એમાં 8 અક્ષરના 3 ચરણ એટલે 24 અક્ષર છે. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. પણ આ વાસુદેવ ગાયત્રી મંત્ર એ અનુષ્ટુપ છંદ છે અને તેથી 8 અક્ષરના 4 ચરણ એને અનુષ્ટુપ છંદ કહે. 32 અક્ષર થાય, 8 ચોકે 32. 4 ચરણ ફરીથી સાંભળો. નમો ભગવતે તુભ્યમ. બીજું ચરણ વાસુદેવાય ધીમહિ. 8 જ થશે, ગણો. વાસુદેવાય ધીમહિ, વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય. 8 નમઃ સંકર્ષણાય ચ. 8 અક્ષરના 4 ચરણ. હવે આમાં ભગવાનના 4 નામ છે: વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. સંકર્ષણ એટલે બલરામ. તમે દ્વારકા જાઓ, દ્વારકાથી આવ્યા છે અહીંયા પૂજારીઓ, આપણને પ્રસાદ અને આશીર્વાદ લઈને દ્વારકાધીશ પ્રભુના. ત્યાં ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં બિરાજે છે. બાજુમાં દાવજી, એક બાજુ પ્રદ્યુમ્ન છે, એક બાજુ અનિરુદ્ધજી છે. આજુબાજુના મંદિરોમાં જાજો દર્શન કરવા. આ અંતઃકરણ ચતુષ્ટયના દેવો છે, અંતઃકરણ ચતુષ્ટયના અધિષ્ઠાતા છે. આને શાસ્ત્રમાં ચતુર્વ્યુહ કહે છે. રામાવતારમાં પણ ભગવાન ચતુર્વ્યુહથી પ્રગટ થયા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. આ એક જ તત્વના 4 રૂપ છે. ધરેવું નામ ગુર હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. हे राजा, तुम्हारे ये चारों पुत्र वेद का ही तत्व है. वशिष्ठ जी नामकरण संस्कार के समय कहते हैं. तो कृष्णावतार में पण भगवान चतुर्व्यूहથી प्रकट થયા. તે વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. મનના અધિષ્ઠાતા અનિરુદ્ધ, બુદ્ધિના પ્રદ્યુમ્ન, અહંકારના સંકર્ષણ બલભદ્ર અને ચિત્તના વાસુદેવ. ફરીથી એકવાર આ વાસુદેવ ગાયત્રી મંત્ર સાંભળો, જે નારદજીને એના પૂર્વજન્મમાં મળેલો સંતો દ્વારા એ આ મંત્ર છે. જે મંત્રને જપી અને એ દાસીનો દીકરો દેવર્ષિ બન્યો,
આ તાકાત જે મંત્રમાં છે. ફરીથી એકવાર સાંભળો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ધીમહિ શબ્દ ધ્યાનથી સાંભળ્યું હશે તો ખ્યાલ આવશે. ધીમહિ શબ્દ વચ્ચે છે. ધીમહિ શબ્દ પહેલા એકવાર નમઃ અને છેલ્લે પણ નમઃ. નમો ભગવતે તુભ્યમ. જબ નમો ભગવતે વાસુદેવાય, નમો નારાયણાય, નમઃ છેલ્લે આવે તો નમઃ. શરૂઆત કરી નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ધીમહિ શબ્દ પહેલા એકવાર નમઃ, ધીમહિ શબ્દ પછી એકવાર નમઃ. એટલે કે ધીમહિ મતલબ ધ્યાન કરીએ છીએ. ધ્યાનને નમસ્કારથી સંપુટિત કર્યું. સંપુટ આમ કરો ને એને કર સંપુટ કહેવાય. જેમ મૂલ્યવાન રત્નને સાચવવા માટે એક રત્ન મંજુષા હોય. અરે હાવ હાચા હીરાની વીટી આ વેપારીઓ આપે ને, ઝવેરીઓ આપે તો હીરાની વીટી છે ભાઈ. અને હીરો તો કે કેટલા, તો 5 કેરેટનો, અને એની અંગૂઠી હોય. હમણાં આપણા રાજર્ષિ ગોવિંદભાઈએ મેં એમ સાંભળ્યું કે હીરામાંથી ઇન્ડિયાનો નકશો તૈયાર કરી અને માનનીય પ્રધાનમંત્રીજીને આપ્યો, ભેટ કર્યો. વાહ, આ એક નવો જ આવ ખ્યાલ કે હીરામાંથી ઘણું બધું બને. હીરામાંથી ઇન્ડિયાનો નકશો. અને ઇન્ડિયા એ કંઈ જેવું તેવું નથી. ઇટ્સ અ પ્રેશિયસ ડાયમંડ, ચકમકતો, જગારા મારતો, હીરાની ખાણ એવો આ દેશ. અહીંયા નારી એ નરપુંગવોની, નર રત્નોની ખાણ. હવે કેવી રીતે બનાવ્યો હશે? જરાક કઠણ કામ તો કેટલો સમય લાગ્યો આ બધું કરતા. અને તમે મૂંગા એવું કર્યા કરો કે આમ મળે તો ખબર, પાછી એવું કે નહીં. એ તો છાપામાં વાંચ્યું ત્યારે ખબર પડી, નહીં તો આમ મળવાનું તો ઘણી વાર થાય. અને એ પણ આપણા પુરખાઓએ જે કહ્યું એ અનુસાર છે કે મહત્વના કામને બહુ થાય એ પહેલા ઢંઢેરો પીટવો નહીં. જ્યારે થઈ જાય ત્યારે કામ પોતે પોતાની મેળે બોલશે. હીરાનું ઇન્ડિયા, ઇન્ડિયાનો હીરો, ઇન્ડિયાના હીરાને હીરાનું ઇન્ડિયા આપ્યું. અચ્છા, તો એ જે તમે આપ્યું, આઈ એમ પ્રિટી શ્યોર કે એના માટે થઈને એક સરસ મજાનું તમે પેકિંગ માટેનું સારું કંઈક બનાવ્યું જ હશે, હે ને? એટલું જ મહત્વનું, એટલું જ એટ્રેક્ટિવ. તો એવો જે મહત્વનો કાંઈ હીરો હોય કે હીરાની અંગૂઠી હોય, જેમ સ્વર્ણ મંજુષામાં રાખવામાં આવે, સોનાની ડબલી
હેઠે મખમલનું પડ, ઉપર મખમલનું પડ, અને એની વચ્ચે જેમ એ મૂલ્યવાન રત્ન રક્ષાય, એમ ધીમહી શબ્દને નમઃ અને નમઃ, પહેલા પણ નમઃ પછી પણ નમઃ, નમસ્કારથી ધ્યાનને સંપુટિત કર્યું છે. એટલા માટે તમે ધ્યાન કરવા બેસો ને એટલે પહેલા પણ નમસ્કાર કરો, અને પહેલા નમસ્કાર કરો ત્યારે હું મારી જાતને ભગવાનને સમર્પિત કરું છું એ ભાવ રાખો. તમારી કૃપાથી મને તમારો અનુભવ થશે. યમે વેશ વૃણતે તેન લભ્ય, ઉપનિષદો કહે છે. સોઈ જા નહીં જેહી દેહુ જનાઈ, જાનત તુમહી હોઈ જાય, રામાયણ કહે છે. એટલે ભગવાનને નમન કરીને તમે તમારી જાતને ભગવાન પ્રત્યે સમર્પિત કરો, ધ્યાન, અને એ ધ્યાન પ્રસાદ મળે પછી છેલ્લે પણ પાછા ધ્યાન પછી નમસ્કાર કરો. એમાં થેન્ક યુનો ભાવ હોવો જોઈએ કે બડા અનુગ્રહિત હું પરમાત્મા, आपने मुझे ये प्रसाद से अनुग्रहित किया. नमः संकर्षणाय च. आने कहे छे भागवतમાં વાસુદેવ ગાયત્રી. સંતો દ્વારા આ વાસુદેવ ગાયત્રી મંત્ર એ દાસીના દીકરાને મળ્યો. નારદજી કહે છે એ મંત્ર મને મળ્યો ને એ જન્મમાં. પછી સંતો ગયા, મારી આંખમાં તો આંસુડા હતા, પણ સંતોનો આદેશ એ મારા મનમાં હતો. માં બધા બ્રાહ્મણોની સેવામાં લાગેલી રહેતી, અને આખો દી કામ કરીને માં થાકી ગઈ હોય ને પછી આમ મને પડખામાં લઈને હુએ ત્યાં હું કહું, માં પેલા હું તારા પગ દબાવી દઉં, માં તું થાકી ગઈ હોઈશ. માની સેવા કરું. સમય મળે ત્યારે વાસુદેવ ગાયત્રી મંત્ર જપું. એકવાર મારી માં ગાય દોવા માટે ગૌશાળામાં ગઈ. અંધારામાં એનો પગ અજાણતા એક હરપ જાતો તો એના ઉપર પડ્યો. એ સર્પ મારી માને કરડ્યો. સર્પ દંશ થયો, ચીહ નીકળી ગઈ. હું દોડતો દોડતો ગયો, પણ કાંઈ ન થઈ શક્યું. મારી માં એ ઝેરને કારણે થોડી વારમાં તડપી તડપીને મરી ગઈ. ઉપર જોઈને પ્રભુને પ્રાર્થના કરી, વ્યાસજી સાચું કહું, મને શોક પણ ન થયો. ખબર નહીં કેમ મને રડવું ના આવ્યું. એક બંધન હતું એ ગયું, પણ એનો મને હર્ષ પણ ન થયો કે આ મા રૂપી બંધનને કારણે પેલા સંતો મને સાથે ન લઈ ગયા. આ બંધન ગયું એટલે એનો મને હર્ષ પણ ન થયો. માં મૃત્યુ પામી એનો શોક પણ ન થયો. હર્ષ વિષાદન કછુર આવા. રામ જ્યારે ઉભા થાય છે શિવ ધનુષ્ય તોડવા માટે જનકપુરમાં, સુની ગુરુ બચન ચરણ સિરુનાવા, હર્ષ વિષાદન કછુર આવા. આ યોગીનું માનસિક સંતુલન છે. નહીં હર્ષ, નહીં શોક. માની ઉત્તર ક્રિયા કરી અને પછી મેં ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. ભાગવતની કથા તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવી જશે કે જેણે સાધના કરવી છે એ કાં તો પશ્ચિમમાં જાય છે, કાં તો પૂર્વમાં જાય છે, કાં તો ઉત્તરમાં જાય છે. દક્ષિણમાં કોઈ નથી જતું. આપણે ત્યાં દક્ષિણમાં મોઢું કરીને બેહનારો દેવ હોય તો હનુમાન, અને દક્ષિણાભિમુખી હનુમાન બહુ સિદ્ધિ આપે. જો તમે હરખી રીતે એને સેવો, યોગ્ય રીતે એની પૂજા કરો તો દક્ષિણમુખી હનુમાન હોય એ ગજબની સિદ્ધિ આપે તમને, એવું કહેવાય છે. કેટલાક જ મંદિરો એવા છે જે દક્ષિણમુખી છે.
દક્ષિણમાં યમ છે, મૃત્યુનો દેવ. દક્ષિણે યમાય નમઃ. ઉત્તરમાં કુબેર, પશ્ચિમમાં વરુણ, પૂર્વમાં ઇન્દ્ર. દરેક દિશાઓના દેવતાઓ છે. એ રીતે દરેક ખૂણાના દેવતાઓ છે. પૂર્વે ઇન્દ્રાય નમઃ, અગ્નેયામ અગ્નયે નમઃ, દક્ષિણસ્યામ યમાય નમઃ, નિરુત્યામ નિરુતયે નમઃ, પશ્ચિમાયામ વરુણાય નમઃ, વાયવ્યામ વાયવે નમઃ, ઉત્તરે કુબેરાય નમઃ, ઈશાન્યામ ઈશ્વરાય નમઃ, ऊर्ध्वायाम ब्रह्मणे और अनंताय नमः. આમ દશેય દિશામાં 10 દેવતાઓને વંદન થાય. અમારે આ યજ્ઞ કરતા કરતા જ્યારે બલિ આપવાના હોય ને, બલિદાન વિધિ હોય, ત્યારે આ દશેય દિશાના દેવતાઓને બલિ પ્રદાન થાય છે. અમે રોજ સંધ્યા કરીએ ત્યારે પણ આ દશેયને સંધ્યા કર્યા પછી વંદન કરવાના હોય છે. તો દક્ષિણે યમાય નમઃ. દક્ષિણમાં યમ છે. ન્યા કોણ જાય ભાઈ દક્ષિણ તરફ? છેલ્લે પછી એ બાજુ માથું રાખીને ત્યાં તો પછી અંતે જવાનું હોય છે. પણ કેદારમાં મહાદેવ અને એનું મંદિર, અમુક અમુક દેવ છે ને એ દક્ષિણમાં મોઢું રાખીને બેઠા છે, કારણ કે એ તો કાળનોય કાળ. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. અને હનુમાન 11મો રુદ્ર, અને એ દક્ષિણમાં મુખ રાખી ચિરંજીવ છે ને. હનુમાનશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિના. એટલે દક્ષિણમુખી હનુમાન હોય ને એમ કહે છે કે બહુ સિદ્ધિ આપે જો એને યોગ્ય રીતે એની પૂજા કરવામાં આવે. ગણેશનું મોઢું મંદિરમાં જાઓ ને તો ઉત્તરાભિમુખ હોય અને હનુમાનજીનું મુખ દક્ષિણ તરફ હોય. ગમે એ મંદિર હોય, શિવજીનું હોય, રાધા કૃષ્ણનું હોય, લક્ષ્મીનારાયણનું હોય, ત્યાં ગણેશ અને હનુમાન હોય ને હોય. કારણ કે જ્ઞાન અને બળ એ બેયની જરૂર પડે. ધર્માચરણ કરવું હોય આ તો અતુલિત બલધામ. અને ગણપતિ એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે ગણેશ અને હનુમાન આ બે આપણા સનાતન ધર્મના, હું તો એમ કહું, ક્યુટેસ્ટ દેવતાઓ છે. બંનેની મુખાકૃતિ વિશિષ્ટ છે. એકનું કપિમુખ, એકનું ગજમુખ. ગજાનન હાથી. પછી આ અંગ્રેજો વિદેશવાળા એમ કે એલિફન્ટ હેડેડ ગોડ એન્ડ મંકી હેડેડ ગોડ. પણ શા માટે હનુમાનજીનું આવું મુખ છે? શા માટે ગણપતિનું આવું મુખ છે? મૂર્તિ રહસ્ય. સનાતન ધર્મને સમજવો હોય તો આ મૂર્તિઓનું રહસ્ય સમજો. એ મૂર્તિઓ કંઈક કહેવા માંગે છે. ક્યારેક કોઈ કથાઓમાં ચર્ચા થઈ છે, અહીંયા અત્યારે સમય નથી. પણ ગણેશ અને હનુમાન આ બંને દેવો અનિવાર્ય છે. કોઈ પણ મંદિરમાં જાઓ, ધર્મના ક્ષેત્રમાં જવું હશે તો આ બંને દેવતાઓની આરાધના કરવાની રહેશે. તો વિઘ્ન હરતા દેવ અને વિઘ્ન કરતા પણ ખરા ગણેશ. હા, વિઘ્ન હર્ત્રે નમઃ, વિઘ્ન કર્ત્રે નમઃ. દેવ છે. અને કામ સિદ્ધ કરનારા. વિઘ્ન ના આવે એક વાર, પણ કામ સિદ્ધ થવું જોઈએ. પાછું કઈ વિઘ્ન તો ન આવ્યું પણ કામે ન થયું, એવું ન થાય. એટલે એ કામ થવું જોઈએ પાછું. એ હનુમાનજીની કૃપાથી થાય. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા.
હનુમાનજીની કૃપાથી કામ થાય. એટલે ગણેશજી, હનુમાનજી, આ બંને દેવો, એ બંને શક્તિઓ, એ કોઈ પણ તમે આરાધના કરો, આ અનિવાર્ય છે. તો તમે ભાગવતને વાંચશો તો ખ્યાલ આવશે કે જેણે સાધના કરવી છે એ ક્યાં જાય છે? પૂર્વમાં, ક્યાં પશ્ચિમમાં, ક્યાં તો ઉત્તરમાં. દક્ષિણમાં કોઈ નથી જતું. એ તો જાવું લઈ જાય લોકો છેલ્લે. ત્યાં તો જવાનું જ હોય છે. અને ત્યાં આપણે ક્યાં જવાનું? ઈ લેવા આવે, હાલો પૂરું થયું, જમણા લઈ જાય. નારદજી ઉત્તરમાં ગયા. કથાથી એ વસ્તુ સામે આવે છે. દક્ષના દીકરાઓ હર્યશ્વો અને સબલાશ્વો પશ્ચિમમાં ગયા અને સિદ્ધપુરમાં મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરીને પછી ત્યાંથી નીકળ્યા કપિલ ભગવાન, તે પૂર્વમાં ગયા. અને પૂર્વમાં જ્યાં ગંગા સાગરને મળે છે, ત્યાં ગંગા સાગર, ત્યાં પધાર્યા. તમે ગંગા સાગર જાઓ ને, એમ કે સારે તીર્થ બાર બાર, ગંગા સાગર એક બાર. તો નારદજી માતાની ઉત્તર ક્રિયા કરી એના પૂર્વજન્મમાં ઉત્તર દિશામાં ગયા. વાસુદેવ ગાયત્રી મંત્ર જપતા, જ્યાં મળે પ્રસાદ પેટ ભરી લે. એકવાર જંગલમાં નારદજી કહે છે, આ નારદ પોતાના પૂર્વ જન્મની કથા વ્યાસજીને સંભળાવે છે. યાદ રાખજો કે મારો અનુભવ કહું છું. જેમ ઉમા કહું મેં અનુભવ અપના, મહાદેવ કહે છે ને, એમ અહીંયા નારદ કહે છે વ્યાસજીને કે હું મારો અનુભવ કહું છું કે ભગવાનની ભક્તિ ક્યાં પહોંચાડે. એક દાસીનો દીકરો એને દેવર્ષિ બનાવે. માટે તમે ભક્તિનો મહિમા ગાઓ, ભક્તિ થાય એવું કંઈક લખો. આ કેવું છે નારદે. અને એમાં દ્રષ્ટાંતના રૂપમાં એ કે હું પોતે. હરિભક્તિ શું કરે છે? નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. એ જંગલમાં હું હતો અને ત્યાં ભૂખ અને તરસથી પ્રાણ વ્યાકુલ હતા. એક સરોવર જોયું, હાથ પગ મોઢું ધોઈ પાણી પીધું. જંગલના ઝાડવા એણે ફળની ભિક્ષા આપી, પેટ ભર્યું. પણ પેલી મનની જે ભૂખ હતી ને, એ મટી નહીં. કે મારો નાથ મને કેદી દર્શન આપશે. बहुत दिन बीते दरस बिन, बहुत दिन बीते. વાસુદેવ ગાયત્રી મંત્રનો જાપ ચાલતો તો એક વૃક્ષની નીચે આંખમાંથી આંસુડા દોડતા હતા. પેલા સાધુડાના સંગને કારણે આ લગન તો લાગી, કોઈ બંધન બીજું ન રહ્યું, પણ મને હજી પ્રભુના દર્શન ન થયા. આંખમાંથી આંસુડાની ધારા, જંગલનું એકાંત, અને એમાં પ્રભુએ કૃપા કરી. જપ કરતા કરતા મને હૃદયની અંદર નારાયણના દર્શન થયા. રોમાંચ થયો, અંગ અંગ આનંદ વ્યાપ્યો. વ્યાસજી, એ અનુભૂતિ શબ્દમાં વર્ણવી શકાય એવી નથી. પણ થયું એવું કે થોડી વારમાં ભગવાનનું એ સ્વરૂપ હૃદયમાંથી અંતર્ધ્યાન થયું. ડોંગરે બાપજી આ જગ્યાએ એમ કહેતા કથામાં, જેણે કથા સાંભળી છે એને ખબર છે. ક્યારેક ભગવાન સ્વપ્નમાં દર્શન આપે, એ સાધારણ દર્શન છે.
જપ કરતા, પૂજા કરતા, ધ્યાન કરતા હૃદયની અંદર ભગવાન કૃપા કરી દર્શન આપે એ મધ્યમ દર્શન છે. અને જેના ઉપર ભગવાનની અતિશય કૃપા હોય એને ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે. નારદને પૂર્વજન્મમાં સાધના કરતા હૃદયની અંદર દર્શન થયા હતા, પ્રત્યક્ષ નહીં. પણ એના એ નારદનો ચેલો ધ્રુવ એને મધુવનમાં તપસ્યા કરતા કરતા શ્રી હરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. એ જ નારદજીનો બીજો ચેલો પ્રહલાદ, એને માટે ભગવાન થાંભલો ફાડીને પ્રગટ થયા, નરસિંહ નારાયણ, એને દર્શન આપ્યા. ગુરુ કરતા ચેલા વધ્યા. પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય, એવું કહેવાયું છે. પુત્ર અને શિષ્યથી પરાજય ઈચ્છવો. તમારો દરેક જગ્યાએ વિજય થાય એવા આશીર્વાદ, પણ બે જગ્યાએ તમારો પરાજય થાય, દીકરાથી અને ચેલાથી. એનો મતલબ એમ છે કે તમારા કરતા તમારા દીકરા આગળ નીકળી જાય, તમારા કરતા તમારા શિષ્યો આગળ નીકળી જાય, ચેલા સવાયા થાય, દીકરા હવાયા થાય બાપ કરતા. નારદજીના બે બાળક શિષ્ય પ્રહલાદ અને ધ્રુવ, અને નારદજીના બે પ્રૌઢ શિષ્ય વાલ્મીકી અને વેદવ્યાસ. તો નારદજીની પ્રેરણાથી જ વાલ્મીકીએ રામાયણ રચ્યું, અને નારદજીની પ્રેરણાથી જ વ્યાસજીએ ભાગવત રચ્યું. તો રામાયણ અને ભાગવત બંનેની રચનામાં પ્રેરણા દેવર્ષિ નારદની છે. હૃદયમાં મને નારાયણના દર્શન થયા. પછી ભગવાનનું એ સ્વરૂપ અંતર ધ્યાન થયું. મારી આંખ ખુલી ગઈ. બહાર ભગવાનના દર્શન કરવાની કોશિશ કરી, ભગવાન ન દેખાયા. પાછી આંખ બંધ કરી હૃદયની અંદર ભગવાનને જોવાનો પ્રયાસ કર્યો, ભગવાન ન દેખાયા. કારણ કે આ વસ્તુ પ્રયાસથી નથી થતી, પ્રસાદથી થાય. પ્રસાદ એટલે એની કૃપા, એનો કૃપા પ્રસાદ હોય તો થાય. એટલે રડવા લાગ્યો હું જંગલમાં. ત્યારે આકાશવાણી થઈ, તારા ઉપર કૃપા કરી એકવાર મેં મારા સ્વરૂપના તને દર્શન કરાવ્યા, હવે તો તારું આ શરીર છૂટશે એ પછી તું મને પામીશ. પ્રારબ્ધ હતું ત્યાં સુધી વ્યાસજી હું ફરતો રહ્યો, ભજન કરતો રહ્યો. બ્રહ્માજીનો એક કલ્પનો દિવસ પૂરો થયો. આપણે 12 કલાકનો દી અને 12 કલાકની રાત, બ્રહ્માજીને એક કલ્પનો દિવસ અને એક કલ્પની રાત. પણ કલ્પ એટલે હું એ સમજવું છે. भागवत में तो सेकंड करता है सूक्ष्म समय की इकाई से प्रारंभ हो रहा काल की गणना में, पण आपने सेकंड ની ખબર છે એટલે આપણે સેકન્ડ થી શરૂ કરીએ. 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટનો 1 કલાક, 3 કલાકનો 1 પ્રહર, 4 પ્રહરનો દિવસ, 4 પ્રહરની રાત, એવા 15 દિવસ અને રાત એટલે 1 પક્ષ, એવા 2 પક્ષ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એટલે 1 માસ, એવા 2 માસ એટલે 1 ઋતુ, એવી 3 ઋતુ એટલે 1 અયન, અને એવા 2 અયન એટલે કે 6 ઋતુ એટલે કે 12 માસ, 1 વર્ષ. એવા 4,32,000 વર્ષનો કળિયુગ છે. 8,64,000 વર્ષનો દ્વાપર યુગ છે. 12,96,000 વર્ષનો ત્રેતાયુગ છે અને સત્યયુગ 17,28,000. ऐसा है ना, भूल रहा हूं मैं. 4,32,000 ने 2 ગુણો એટલે દ્વાપર આવે, 4,32,000 ને 3 ગુણો એટલે ત્રેતા આવે, ને 4,32,000 ને 4 ગુણો એટલે સતયુગ આવે. આ 4 યુગનો સરવાળો કરો એને કહેવાય એક ચતુર્યુગી. આવી 71 કરતા વધારે ચતુર્યુગી પસાર થાય ત્યારે એક મન્વંતર થાય, અને એવા 14 મન્વંતર થાય
ત્યારે એક કલ્પ થાય. એ એક કલ્પનો બ્રહ્માજીનો દિવસ અને એક કલ્પની બ્રહ્માજીની રાત્રિ. એવા બ્રહ્માજીના 360 દિવસ રાત એટલે 720 કલ્પ, એ બ્રહ્માનું 1 વર્ષ. એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય. અત્યારના જે આ વર્તમાન બ્રહ્મા છે ને, એના આયુષ્યના 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 51મું બેઠું બ્રહ્માને. વન પ્રવેશ કર્યો બ્રહ્માજીએ. એટલે અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે, બ્રાહ્મણો સંકલ્પમાં બોલે. અત્યારના જે આ બ્રહ્મા છે એના આયુષ્યનો દ્વિતીય પરાર્ધ, સેકન્ડ હાફ. એમાં શ્વેતવાળા કલ્પ ચાલે છે ને એમાં પાછો શ્વેતવાળા કલ્પ, એમાં વૈવસ્વત મન્વંતર, અને એ વૈવસ્વત મન્વંતરમાં આ 28મી ચતુર્યુગીનો કળિયુગ ચાલે છે. 28 કલિયુગે, અને કલિયુગના 4,32,000 વર્ષ. એમાં તો હજી 5,100ની માથે થોડાક ગયા છે. એટલે કલિ પ્રથમ ચરણે એવું બોલાય છે. હજી તો આ કળિયુગનું પહેલું ડગલું છે. આપણે ભલે બોલીએ કળિયુગ ભરાઈ ગયો, પણ હજી વાર. ગુંબડું પાકવાને હજી વાર. ગુંબડું નીકળતું આવે છે, પાકવાને તો હજી બહુ વાર. કલિ પ્રથમ ચરણે. હજી તો ઘોડિયામાં હૂતેલું બાળક છે કળિયુગ. પૌરાણિક જે ગણિત છે એ અનુસાર 4,32,000 વર્ષનો કળિયુગ છે. તો એક કલ્પની બ્રહ્માની રાત, એક કલ્પનો બ્રહ્માનો દિવસ. એટલે નારદજી કે બ્રહ્માનો દિવસ પૂરો થયો, બ્રહ્માની રાત શરૂ થઈ. આપણે પડી એટલે હવે હંકેલીએ. બ્રહ્માજીએ હંકેલો કર્યો. બ્રહ્માના પાછા પેસતા શ્વાસ દ્વારા બધા જ જીવો બ્રહ્માની અંદર સમાયા. નારદજી કહે છે હું પણ સમાયો. એક કલ્પ સુધી બ્રહ્માજીએ શયન કર્યું, અને પછી જ્યારે બ્રહ્મા પાછા જાગ્યા એટલે કામે લાગ્યા એટલે બ્રહ્માજીથી એમના માનસ પુત્રો પ્રગટ થયા. એમાં હું પણ બ્રહ્માની ગોદમાંથી બ્રહ્માના પુત્ર તરીકે પ્રગટ થયો. જોજો, કોક બ્રહ્માના અંગૂઠામાંથી પ્રગટ થાય છે, કોક બ્રહ્માની ગોદમાંથી પ્રગટ થાય છે. આ બધાના અર્થ છે વાલા. દક્ષ ક્યાંથી પ્રગટ થયા? ફરીથી કહું છું, પુરાણોની કથાઓને બુદ્ધિથી નહીં સાંભળતા, નહીં તો ગોટે ચડશો. પુરાણની કથાઓને મનથી સાંભળવાની છે, અને પછી મનન કરશો તો એમાં રહસ્યો ખુલતા જશે. પણ શરૂઆતમાં જો બુદ્ધિ એપ્લાય કરી તો ભૂલા પડશો. તાત સુનહુ સાદર મન લાઈ. મનથી સાંભળો કથા, આનંદ લો, પછી એનું રહસ્ય સમજો. પછી તો કૂંચી મારા ગુરુજીને હાથ લાખા રે, ગુરુજી આવે તો તાળા ઉઘડે. रहस्य में लपेट करके ये सत्य दिया गया है पुराणों में. रामायण की कथा आम साव सरल, एમાં ન સમજાય એવું કઈ નહીં. હા, એના ઊંડાણમાં તમે જાઓ તો બહુ સરસ મજાના રત્નો મળે, પણ આ તો પેકિંગ આખું ખોલવું પડે તો ખબર પડે કે આની માલિપા શું છે. માલિપા શબ્દ આપણો બહુ, આપણે કાઠિયાવાડી ભાષાના આપણા તળપદી અમુક શબ્દો એવા, એની માલિકોર, એની માલિપા. પેકિંગ ખોલવું પડે. આ કથાઓ છે ને, ઉપરની સ્ટોરી એ પેકિંગ છે, બહુ સરસ પેકિંગ છે, આકર્ષક પેકિંગ છે. પણ એને ખોલો ત્યારે ખબર પડે કે અંદરનું રહસ્ય શું, ત્યારે તત્વ સમજાય. આખું પુરંજન ઉપાખ્યાન, અને પછી એમાં તો એનું રહસ્ય પણ એમાં સમજાયું જ છે. ભાગવતમાં પુરંજનોપાખ્યાન છે, એટલું સરસ છે પુરંજનની કથા. સમય નહીં એટલે બધી કથાઓનો વિસ્તાર થઈ શકતો નથી, પણ એક એક કથાઓ દિવ્ય છે. તો નારદજી કહે છે કે હું બ્રહ્માના પુત્ર તરીકે પ્રગટ થયો, દેવર્ષિ બન્યો. દેવતાઓએ મને આ 7 સ્વરની વીણા આપી છે.
વગાડું છું, નારાયણનું નામ લઉં છું, લેવડાવું છું, ચારે બાજુ વિચરું છું. વ્યાસજી આવું છે. એટલે હરિભક્તિનો આવો મહિમા છે. હું તમને મારા બાપા પાસેથી મળેલા જે 4 શ્લોક છે ને તમને આપું. તમે તો વ્યાસ છો, વિસ્તાર કરો. આમ કહી દેવર્ષિ નારદે 4 શ્લોક ભાગવતના, ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને એનો ઉપદેશ કર્યો. અને પછી કહ્યું કે લ્યો હવે તમે આગળ કામ વધારો. નારદ પ્રેરક, વ્યાસ પોષક, અને પછી શુકદેવ સંરક્ષક અને સંવર્ધક. એમ આખી યાત્રા આગળ ચાલે છે. નારદજી ગયા. વ્યાસજી પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં આસન લગાવી આચમન પ્રાણાયામ કરી પરબ્રહ્મનું ધ્યાન કરી અને પછી એવા ભાવમાં ભીંજાણા. અને પછી સ્યાયમાં બોળીની કલમ નથી લખાય, પછી બુદ્ધિની કલમથી પણ પ્રેમના આંસુડામાં જબોળી 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 અને એનાથી લખ્યું છે આખું ભાગવત. અને એ આ 18,000 શ્લોક અને 335 અધ્યાયવાળી 12 સ્કંદવાળી સંહિતા તૈયાર થઈ.